તપોવન શાળામાં ઓપરેશન સિંદૂર અંગે આર્મી ઓફિસરોનું માર્ગદર્શન। સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ કાંપવા, ધાંગધ્રા। હું ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરું છું। આજે અમારી તપોવન શાળા વતી એક આર્મી મુલાકાતે આવ્યા હતા। તેમને અમને ઓપરેશન સિંદૂર વિશે ઘણું સમજાવ્યું। ઓપરેશન સિંદૂર શું હતું અને તેનું કાર્ય શું હતું તે પણ અમને સમજાવ્યું। તો હું કમિશનરને ધન્યવાદ કહેવા માંગુ છું કે તેમણે અમને આ ઓપરેશન સિંદૂર વિશે ઘણી સમજ આપી અને નાગરિકને કેવી રીતે આ સિંદૂરમાં જોડાવવું તે પણ અમને સમજાવ્યું। આજે તપોવન વિદ્યાલય ધાંગધ્રામાં આર્મી જે કેમ્પ છે આપણે ધાંગધ્રા તેની ટીમ દ્વારા અમારી શાળામાં 225 ગર્લ્સ અને 300 બોયઝ આટલા વિદ્યાર્થીઓને ઓપરેશન સિંદૂર આ અનુસંધાને એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આર્મીના જવાનો દ્વારા જે ખરેખર પહેલગામ હુમલા પછી જે પાકિસ્તાનના જે આતંકવાદીઓ છે તેમના ઉપર જે એટેક કરવામાં આવ્યો હતો તેના અનુસંધાને તેમજ આપણે પણ એક નાગરિક તરીકે આપણે આપણા સમાજમાં દેશમાં એક કેવો મેસેજ લઈ જવો જોઈએ તેના અનુસંધાને આર્મી અફસરો દ્વારા કર્નલ સાહેબ અને ત્રિપાઠી સાહેબ દ્વારા સરસ મજાનું આખું એક પ્રોજેક્ટ દ્વારા અને વિડીયોના માધ્યમથી સરસ મજાનું આખું વ્યવસ્થા અમારી શાળામાં કરેલી હતી। દરેક વિદ્યાર્થીઓને ઓપરેશન સિંદૂર શા માટે કર્યું તેના વિશે માહિતગાર કર્યા હતા। બધા જ વિદ્યાર્થીઓને અત્યાર સુધીના લાઈફમાં એક મેમોરેબલ યાદગાર જે દિવસ કહેવાય એવો બધાને અનુભવ થયો અને બધા જ આર્મી અફસરોને શાળા વતી અને અમારી ટીમ વતી થેન્ક યુ।